સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં પાર્કિંગની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં સુરત મ્યુનિસિપલ કમિશનરે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ફરજમાં બેદરકારી બદલ બે જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા પાલિકા આલમમાં ફફડાટ વ્યાપી ગયો। મનપા કમિશનરે ધર્મેશ એમ પટેલ અને કેતકી વી શુક્લને શોકોઝ નોટિસ પાઠવી છે। શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા નવા કન્સ્ટ્રક્શનમાં ઊંડા ખોદાણને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં અધિકારીઓની ફરજમાં ચૂક અને દેખરેખમાં બેદરકારી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। બંને અધિકારીઓને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા અને ખુલાસો કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। તો ઘણા બધા જે અધિકારીઓ હોય છે તેઓ પૈસા લઈને અને પ્લાન પાસ કરી દેતા હોય છે, ત્યાં જોતા પણ નથી કે કઈ રીતનું બાંધકામ ચાલી રહ્યું છે। ડેવલપરને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, સાઇટ સુપરવાઇઝર અને આર્કિટેક્ટ એના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। આપણે ડેવલપરના રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરી દીધી છે અને આજની તારીખમાં આ કામગીરી સંભાળતા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર કેતકીબેન શુક્લ અને ડેપ્યુટી શહેર વિકાસ અધિકારી ધર્મેશભાઈ પટેલને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે।